જોઈએ આપણે પાઠ 10 બજાર પ્રક્રિયા સંચાલન આના અંદર આપણે આગળ જોઈ ગયા હતા પ્રસ્તાવના જોઈ ગયા હતા એના પછી એનો અર્થ જોઈ ગયા હતા અને વ્યાખ્યાઓ જોઈ ગયા હતા આપણે બરાબર છે વ્યાખ્યા સુધી આપણે જોઈ ગયેલા આ ચાર વ્યાખ્યાઓ હતી કોના મત અનુસાર તો કે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે બરાબર માર્કેટિંગની વ્યાખ્યા શું હતી તો કે એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે ત્યાર પછી બીજી વ્યાખ્યા છે એ જોઈ ગયા હતા આપણે કપૂર અને આઇકોબુકીના મત અનુસાર જો બીજું હું તમને કહી દઉં કે તમારી સ્ક્રીન છે ને મોબાઈલ ફોનની સ્ક્રીનને તમે આડી રાખશો બરાબર આ રીતે ઊભો ફોન નથી રાખવાનો ફોન તમારે આડો રાખવાનો છે આ રીતે રાખશો ને તો તમને વ્યવસ્થિત આખું વંચાશે અને જો ન વંચાય એમ છતાંય તો એને થોડું ઝૂમ કરી શકો લાવો મને જરાક આપજો ને ફોન પ્રેક્ટિકલ થોડું તમને બતાવી દઉં ફોન છે તમારો આડો ફોન રાખવાનો આ રીતે ફોન છે તમે આડો રાખો બરાબર અને તમારી સ્ક્રીન છે અને તમે આ રીતે ઝૂમ આઉટ કરી શકશો બરાબર છે આ રીતે સ્ક્રીનને તમે ઝૂમ કરી શકશો તો વ્યવસ્થિત વાંચી શકાશે ઓકે એટલે ફોન ઊભો નહીં રાખતા આડો ફોન રાખો બરાબર સમજાય છે ને બધાને સમજાતું હોય જરા આંગળી ઊંચી કરજો સમજાતું હોય ઓકે ઓકે અને તમારો વિડીયો તમે ઓન રાખશો તો વધારે મજા આવશે મને તો ચાર વ્યાખ્યાઓ આપણે જોઈ ગયેલા એક એક માર્ક્સ માટે વ્યાખ્યા પૂછાય એક અમેરિકન માર્કેટિંગ એસોસિએશન બીજું કપૂર અને આઇકોબુકીના મતે ત્રીજું સ્ટેન્ટના જણાવ્યા અનુસાર અને ચોથી વ્યાખ્યા હતી એ કોના મતે ફિલિપ કોટલરના જણાવ્યા પ્રમાણે બરાબર છે હવે આગળ જોઈએ તો નેક્સ્ટ એના પછીનો જે આપણો પ્રશ્ન છે શું પ્રશ્ન પહેલા તો એના પછી એક આકૃતિ છે આકૃતિને આપણે સમજવાની છે તો આકૃતિ બધાને સ્ક્રીન ઉપર દેખાતી હશે બરાબર છે આ આકૃતિને સમજીએ તો એમાં સૌથી પહેલા કર્સર જો તમને દેખાતું હોય થોડું બરાબર તો શરૂઆત આકૃતિને સમજવાની શરૂઆત છે ને તમે ત્રણ જગ્યાએથી એને સમજવાની શરૂઆત કરી શકો એક સૌથી પહેલા ઉપર બજાર પ્રક્રિયાની આકૃતિ છે તો ઉપર બજાર અનુમાન એવું લખેલું છે ત્યાંથી પણ એને સમજી શકો બીજું ગ્રાહક એવું લખેલું છે ત્યાંથી પણ એને સમજવાની શરૂઆત કરી શકાય અને ત્રીજું છે ઉત્પાદકો ત્યાંથી પણ એને સમજવાની શરૂઆત કરી શકીએ આપણે સમજીએ તો સૌથી પહેલા જોઈએ ઉત્પાદકો બરાબર તમને વંચાતું હશે ઉત્પાદકો હવે ઉત્પાદકો છે એને તો કે કેવા પ્રકારની માલ કે સેવાનું ઉત્પાદન કરવું છે એ માટે સૌપ્રથમ શું કરવું પડે તો અહીંયાથી ઉપર તમે જાઓ ને તો એનું બજાર અનુમાન કરવું પડે શું કરવું પડે બજાર અનુમાન બરાબર છે ફરીથી ઉત્પાદકો જે છે એ ઉત્પાદકોએ જે વસ્તુનું ઉત્પાદન કરવું હોય એના માટે એમણે શું કરવું પડશે બજારનું અનુમાન મિત્રો બજાર અનુમાનની અંદર શું આવી શકે બજાર અનુમાનમાં શું તો કે ગ્રાહકને શું જોઈએ છે એ બજાર અનુમાન એટલે કે બજાર સંશોધન દ્વારા જાણી શકાય ગ્રાહકને શું જોઈએ છે તો એનાથી તમે આગળ જોશો ને તો ગ્રાહકને ગ્રાહક સંતોષ જોઈએ છે તમને દેખાય છે ને બરાબર છે સૌપ્રથમ ઉત્પાદકોએ જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એના માટે શું કરવું પડે તો કે બજારનું અનુમાન બજાર અનુમાનની અંદર તો કે ગ્રાહકોને શું જોઈએ છે એનું એને શું કરવાનું છે અનુમાન કરવાનું એ બજાર અનુમાન છે એમાં એના દ્વારા તો કે ગ્રાહકને સંતોષ કઈ કઈ બાબતોથી સંતોષ મળે તો અહીંયાથી પણ તમે જુઓ ગ્રાહક જે છે ત્યાંથી તમે ડાબી તરફ ચાલશો તો ગ્રાહક સંતોષ એવું આપ્યું છે કઈ બાબતોથી સંતોષ થાય તો કે બજાર મિશ્રથી કઈ કઈ બાબતોથી બજાર મિશ્રથી તો આ એક પહેલી રીતે અંદર એન્ટર થવાની આ રીત છે બીજું ઉત્પાદકો છે એ જે માલ કે સેવાનું ઉત્પાદન કરે છે એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની તો એમાં પણ બજાર મિશ્રની આ ચાર બાબતોને ધ્યાનમાં રાખવાની છે કઈ બાબતો તો ચાર બાબતો આપણે આગળ જોઈ ગયા ભણી ગયા 4P પ્રોડક્ટ પ્રાઇસ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન પહેલા પાઠની અંદર તમે ભણી ગયા બરાબર છે તો આ ચાર બાબતો જે છે એ બજાર મિશ્રની અંદર આ ચાર બાબતોનો સમાવેશ થાય કઈ ચાર બાબતો પેદાશ કિંમત વિતરણ અને અભિવૃદ્ધિ રેડી આ ચાર બાબતોનો આના અંદર સમાવેશ થાય છે ફરીથી આકૃતિને સમજો
સૌપ્રથમ ઉત્પાદકોએ કેવી વસ્તુનું ઉત્પાદન કરવું એના માટે શું કરવું પડે તો કે બજાર અનુમાન કરવું પડે. શું કરવું પડશે? બજાર અનુમાન. બજાર અનુમાનમાં તો કે શું થાય તો કે ગ્રાહકને શું જોઈએ છે એ બજાર અનુમાન દ્વારા જાણી શકાય અથવા બજાર સંશોધન દ્વારા એને જાણી શકાય અને જેનાથી ગ્રાહકને શું થશે? સંતોષ. જો ગ્રાહકને કઈ બાબતોથી સંતોષ થાય તો કે બજાર મિશ્રથી. અને ડાબી તરફ જુઓ તો ઉત્પાદકોએ જે માલ કે સેવાનું ઉત્પાદન કરવાનું છે એ એમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની તો કે બજાર મિશ્રની બાબતોને. જો ઉત્પાદકો બજાર મિશ્રની બાબતોને ધ્યાનમાં રાખશે તો એનાથી ગ્રાહકને શું થશે? સંતોષ. ખ્યાલ આવે છે? એટલે એક તરફ ઉત્પાદકો માલ કે સેવાનું ઉત્પાદન કરે છે એ કઈ બાબતોને એમાં ધ્યાનમાં રાખવાની છે તો કે બજાર મિશ્ર. અને બીજી તરફ છે એ તો કે ગ્રાહક સંતોષ જોઈએ છે તો એના માટે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની તો કે બજાર મિશ્રને. બરાબર. એટલે બજાર મિશ્રમાં 4 મુદ્દાઓ. કયા 4 મુદ્દાઓ તો કે 4P. પહેલું પ્રોડક્ટ એટલે કે પ્રાઇસ. બરાબર. એમાં આપણે ભણી ગયા આગળ પાઠ નંબર 1 ની અંદર કે વસ્તુનું ઉત્પાદન કરતી વખતે વસ્તુનો રંગ, રૂપ, કદ, આકાર, વજન, પેકિંગ, છાપ, વેચાણ પછીની સેવાઓ આ બધી બાબતોનો સમાવેશ શેમાં કરવામાં આવે તો કે પેદાશની અંદર. તો ઉત્પાદન કરતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી પડે. બીજું કિંમતને ધ્યાનમાં રાખવી પડશે. કિંમત માટે તો કે કિંમત નિર્ધારણ. કિંમત નક્કી કરવી હોય તો એના માટે કઈ કઈ બાબતો તો કે વેચાણ કરવાની નીતિ કેવી છે, વટાવ નીતિ છે, એના આધારે શું થશે? કિંમત નક્કી થાય. પછી વિતરણ વ્યવસ્થા, કઈ રીતે વસ્તુનું વેચાણ વિતરણ કરશો. ઉત્પાદક પાસેથી માલ ક્યાં આવે તો કે જથ્થાબંધ વેપારી, એની પાસેથી છૂટક વેપારી અને ત્યાર પછી એની પાસેથી કોની પાસે જશે તો કે ગ્રાહક પાસે. બરાબર છે. અને અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. તો આ ચારેય બાબતોનો સમાવેશ શેમાં થાય છે? બજાર મિશ્રની અંદર, માર્કેટિંગ મિક્સની અંદર. ઓકે. બીજું ઉત્પાદકો છે એ કાચો માલ અને સેવા પૂરી પાડનારાઓ છે એની પાસેથી શું કરે તો કે કાચો માલ મેળવે છે. બરાબર. બીજું આ ઉત્પાદક અને ગ્રાહક આ બંને વચ્ચે શું થાય છે તો કે વિનિમય થાય. શું થશે? વિનિમય. વિનિમય મતલબ આપલે. ઉત્પાદકો એ વસ્તુનું ઉત્પાદન કરશે. કેવી વસ્તુનું ઉત્પાદન કરશે તો કે જે વસ્તુ ગ્રાહકને જોઈએ છે એવી વસ્તુનું ઉત્પાદન કરી અને એ ગ્રાહકોને આપે છે. મતલબ ગ્રાહકોને વસ્તુ આપે છે. કોણ? ઉત્પાદક. ઉત્પાદક છે એ ગ્રાહકને શું આપે છે? વસ્તુ. બદલામાં ગ્રાહક શું આપે છે? નાણાં. તો થાય છે શું? પરસ્પર વિનિમય. વિનિમય એટલે આપલે. આના માટે લોક સંપર્કના માધ્યમો, સંદેશા વ્યવહાર, વિતરકો આ બધાની એના માટે જરૂર પડશે. બરાબર છે. તો આકૃતિ છે. આકૃતિ ફરીથી ઉત્પાદકો છે તો ઉત્પાદકોને કેવી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તો કે બજાર મિશ્ર. ઉત્પાદન કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની તો કે બજાર મિશ્ર. બીજું ઉત્પાદન કરતી વખતે પહેલા ઉત્પાદકોએ શું કરવું પડે તો કે બજાર અનુમાન. બજાર અનુમાનની અંદર તો કે ગ્રાહકને શું જોઈએ છે એ પહેલા ઉત્પાદકોએ જાણવું પડે. બીજું ગ્રાહકને કઈ બાબતથી સંતોષ થાય છે તો એનો જવાબ એ શું આવે છે તો કે બજાર મિશ્રથી. બરાબર છે. બે બાબતો કીધી. એક ઉત્પાદકે કેવી વસ્તુનું ઉત્પાદન કરવાનું અથવા ઉત્પાદન કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં લેવાની તો કે બજાર મિશ્રને. અને ગ્રાહકને શેનાથી સંતોષ થાય તો કે બજાર મિશ્રથી. બજાર મિશ્ર ની અંદર કોનો સમાવેશ કર્યો તો કે પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. આ 4 મુદ્દાઓનો. બરાબર છે. તો આ રીતે બજાર મિશ્ર. ત્યાર પછી આગળ જોઈએ તો વિનિમય ઉભો કરવો. વિનિમય. ઉત્પાદકો અને ગ્રાહકો આ બંને વચ્ચે શું કરવાનું છે? વિનિમય ઉભો કરવાનો છે. વિનિમય મતલબ ઉત્પાદકો એ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અને એ કોને આપવાની છે? ગ્રાહકને. બદલામાં ગ્રાહક શું આપશે? નાણાં. એટલે પરસ્પર શું થશે? વિનિમય. અને આના માટે સંદેશા વ્યવહારની જરૂર પડે, વિતરકોની જરૂર પડશે. વિતરકો એટલે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, દુકાનદાર, ગ્રાહકો આ બધા એના વિતરકો છે. સંદેશા વ્યવહાર, સંદેશાની આપલે કરવી પડે. આ બધું એના અંદર જરૂર પડશે. બરાબર છે. તો આકૃતિ થઈ. આકૃતિ પછી આગળ જોઈએ તો નેક્સ્ટ એના પછી પ્રશ્ન છે. કયો પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજાવો. છે તમારી સ્ક્રીન ઉપર જુઓ. બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજાવો. હવે છે ને અહીંયા તમારે બાજુમાં એક ચોપડી સાથે ખુલ્લી રાખવી પડશે. ચોપડીની અંદર જુઓ પેજ નંબર લગભગ 119 પેજ નંબર ઉપર હશે. બરાબર છે. પેજ નંબર 119 ઉપર હશે.
પેજ નંબર 119 ઉપર તમે જુઓ તો બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજાવો. આ એટલા માટે કે ત્યાં તમારે ચાવી લખવાની છે, મુદ્દાને નંબર આપવાનો છે, બરાબર છે. તો એમાં જુઓ તો પ્રશ્ન તમને જો પૂછાય ને, પ્રશ્ન એવો પૂછવામાં આવે કે બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજાવો, કેટલા માર્ક્સ માટે? તો 3 અથવા 5 ગુણ માટે. પણ તમને ખબર હશે કે 5 માર્ક્સના પ્રશ્નો આમાંથી પૂછાતા નથી. એટલે જો આ પ્રશ્ન આવે તો કેટલા માર્ક્સ માટે આવે? તો કે 3 ગુણ માટે પૂછી શકાય. અને 3 માર્ક્સ માટે પૂછાય ત્યારે ફક્ત તમારે મેઇન મુદ્દા લખવાના થાય, બરાબર છે. શું કરવું પડે? ખાલી મેઇન મુદ્દા. તો જોઈએ, સૌથી પહેલા તો તમને અહીંયા સાઈડ પર કઈ દેખાતું હોય, શું દેખાય છે? ચાવી. ઓકે, તો ચાવી જોઈએ. આની ચાવી શું છે? તો ચાવી છે આ તમારી સ્ક્રીન ઉપર, મામા એ મામા બસમાં જવાના, વેચાણ વિતરણની સેવાઓ. જો આ ચાવી છે, બરાબર. તો ચાવી તમે લખી રાખજો. ચોપડીની અંદર તમારે ચાવી લખવાની છે. મને જરા સ્ક્રીન બતાવજો ને. ચોપડીની અંદર ચાવી લખવાની છે તમારે, બરાબર. કે મામા એ મામા બસમાં જવાના, વેચાણ વિતરણની સેવાઓ, બરાબર. અને એ ચાવી પરથી તમારે મુદ્દા છે એ સાથે ટીક કરવાના છે. તો પહેલા પ્રશ્ન લખી નાખો 3 અથવા 5 ગુણ માટે, બરાબર. પછી લખવાનું છે ચાવી લખો નીચે. ચાવી લખાઈ જાય પછી એ પ્રમાણે જોઈએ આપણે ચાવી પ્રમાણે મુદ્દાઓ. ઓકે, તો ચાવી લખાઈ ગઈ હશે. જોઈએ આપણે સૌથી પહેલો મુદ્દો, માં એટલે શું? તો કે માલને વપરાશ લાયક બનાવવું. આ પહેલો મુદ્દો છે. પહેલો મુદ્દો શું છે? માલને વપરાશ લાયક બનાવવું, બરાબર છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ બીજો મુદ્દો જોઈએ તો માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. માલનું શું કરવું? પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ તો આગળ કીધું છે, જુઓ, માલનું એકત્રીકરણ કરવું. શું કરવું? માલનું એકત્રીકરણ. જો અહીંયા તમને ચાવી પરથી જે લીધેલો છે અહીંયા મુદ્દો, એ રેડ કલરનો અક્ષર તમને દેખાશે. એ પ્રમાણે તમારે નીચે અંડરલાઈન કરવાની છે ચોપડીની અંદર અને મુદ્દાને નંબર ચેન્જ કરજો. કરો છો ને બધા? જો કરતા હોય તો ખાલી આમ માથું હલાવજો એટલે મને ખ્યાલ આવે. ઓકે, સારું. તો પહેલો મુદ્દો એવો કીધો તો માલને વપરાશ લાયક બનાવવું. બીજો મુદ્દો માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. ત્રીજો મુદ્દો માલનું એકત્રીકરણ કરવું. મુદ્દો નંબર 4 માલ પર નિશાની કરવી. ત્યાર પછી મુદ્દો નંબર 5 શું કીધું? માલનું પેકિંગ કરવું. નેક્સ્ટ મુદ્દો નંબર 6 બજારીય સંશોધન. જો ઉપર આપણે કીધું છે મામા એ મામા, એટલે 5 મુદ્દા થયા. પછી બ એટલે કે બજારીય સંશોધન કરવું. પછી સ એટલે કે સંગ્રહ. શેનો? તો કે માલનો સંગ્રહ કરવો, બરાબર છે. નેક્સ્ટ એના પછી માલનો વીમો લેવો. મા એટલે કે માલનો વીમો લેવો. ત્યાર પછી જા એટલે જાહેરાત. નેક્સ્ટ મુદ્દો જા એટલે કે જાહેરાત. નેક્સ્ટ એના પછી મુદ્દો જોઈએ તો વાહન વ્યવહારની સેવાઓ. આગળ મુદ્દો શું છે? વાહન વ્યવહારની સેવાઓ. લખો છો ને બધા? સાથે લખતા જજો ચોપડીની અંદર, જરાક નોંધ કરતા જજો, બરાબર છે. વાહન વ્યવહારની સેવાઓ. નેક્સ્ટ એના પછી છે ના એટલે કે નાણાકીય વ્યવસ્થા કરવી. શું કરવું? નાણાકીય વ્યવસ્થા. ત્યાર પછી આગળ જોઈએ તો વેચાણ એટલે વેચાણ. જો અહીંયા મુદ્દો ચાવીની અંદર તમને વેચાણ એવું આપેલું છે, તો અહીંયા તમારે મુદ્દો છે વેચાણ, બરાબર. આખો વાક્ય મુદ્દો એના ઉપરથી વેચાણ ચાવીમાં લખેલું છે. ત્યાર પછી વેચાણ વિતરણ. વિતરણ શબ્દ આખો ચાવીની અંદર તમને દેખાય છે, જુઓ. એટલે અહીંયા વિતરણ છે એ રેડ કલરની અંદર તમને આપેલું છે, બરાબર. તો વેચાણ વિતરણની વ્યવસ્થા કરવી. ત્યાર પછી જોઈએ ની એટલે તો કે નિર્ધારણ. શેનું? તો કે કિંમતનું. કિંમત નિર્ધારણ કરવું એટલે કિંમત નક્કી કરવી. કિંમત નિર્ધારણ મતલબ શું કરવું? કિંમત નક્કી કરવી. અને પછી સેવાઓ એટલે સેવાઓ. શેની? વેચાણ પછીની સેવાઓ. બરાબર. તો કુલ 15 મુદ્દાઓ છે. કેટલા મુદ્દાઓ છે? આ 15, બરાબર. ફરીથી તમારી સ્ક્રીન ઉપર છે જ, એટલે ચોપડીની અંદર હજી પણ કોઈને જો લખવાનું બાકી હોય, પ્રશ્ન લખવાનો બાકી હોય તો એ પણ લખી નાખો. ચાવી લખવાની કોઈને બાકી હોય તો એ પણ લખી નાખો. અને મુદ્દાની અંદર ક્રમ જો ચેન્જ કરવાના હોય, બાકી હોય તો એ પણ કરી નાખો, બરાબર. ફરીથી એકવાર રિપીટ કરી જાઉં છું. પ્રશ્ન આપણો એવો છે કે બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજાવો. પ્રશ્ન શું આવે? બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજાવો. કેટલા માર્ક્સ માટે પૂછાય? તો કે 3 અથવા તો 5 માર્ક્સ માટે.
પરંતુ યાદ રાખજો 5 માર્ક્સ માટે અહીંયા પ્રશ્ન પૂછાતા નથી, કારણ કે 5 માર્ક્સના પાઠની અંદર આપણા કોર્સમાંથી છે જ નહીં, બરાબર. તો આ પ્રશ્ન આવે તો કેટલા ગુણ માટે આવે? ફક્ત 3 માર્ક્સ માટે પૂછાય, અને 3 માર્ક્સ માટે પૂછાય ત્યારે તમારે જવાબમાં કેટલું લખવાનું થાય? તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે આપેલું છે તે, બરાબર છે. ચાવી લખેલી છે, જુઓ. મામા એ મામા બસમાં જવાના, વેચાણ વિતરણની સેવાઓ. ટોટલ 15 મુદ્દાઓ છે, એના માટેની આ ચાવી છે. ચાવીની પરથી જે મુદ્દાઓ જ્યાંથી લીધેલા છે અક્ષરો એ અંદર લખેલા છે, તમે જુઓ. રેડ કલરના અક્ષર દેખાય ને નીચે ચોપડીની અંદર તમારે અંડરલાઈન કરવાની છે, બરાબર. તો એમાં ફરીથી એકવાર રિપીટ કરું છું. માલને વપરાશ લાયક બનાવવો પહેલો મુદ્દો. બીજું, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. પછી ત્રીજો મુદ્દો, માલનું એકત્રીકરણ કરવું. નેક્સ્ટ એના પછી માલ પર નિશાની કરવી. ત્યાર પછી માલનું પેકિંગ કરવું, બજારીય સંશોધન, માલનો સંગ્રહ કરવો, માલનો વીમો લેવો, પછી જાહેરાત, વાહન વ્યવહારની સેવાઓ, નાણાકીય વ્યવસ્થાઓ, વેચાણ પછી વેચાણ વિતરણની વ્યવસ્થા, કિંમત નિર્ધારણ અને વેચાણ પછીની સેવાઓ. તો આટલું ક્લિયર થઈ ગયું દરેકને? ઓકે, આગળ જોઈએ તો ફરીથી આપણો પ્રશ્ન આ છે જે તમારી સ્ક્રીન ઉપર છે. બજાર પ્રક્રિયાના કાર્યો, બરાબર છે. પ્રશ્ન એનો એ જ છે. આપણે આગળ ફક્ત મુદ્દાઓ જોયા, હવે તો કે દરેક મુદ્દાને આપણે વિગતવાર સમજશું, બરાબર છે. એમાં પહેલો મુદ્દો શું છે? બજારીય સંશોધન. ચોપડીના મુદ્દા પ્રમાણે પહેલો મુદ્દો જુઓ તો બજારીય સંશોધન છે. જો બજારીય સંશોધન, એના અંદર પહેલું વાક્ય એવું કીધું છે કે માર્કેટિંગના કાર્યોમાં, કોના કાર્યમાં? માર્કેટિંગના કાર્યોમાં બજારીય સંશોધન એ કેવું કાર્ય છે? તો કે પ્રથમ કાર્ય, સૌથી પહેલું કાર્ય. માર્કેટિંગના કાર્યમાં સૌથી પહેલા શું કરવું પડે? તો કે બજારીય સંશોધન. બજારમાં કઈ વસ્તુ ક્યારે મૂકવી, કેવી રીતે, એ માટે પહેલા શું કરવું પડશે? સંશોધન. આપણે ગઈકાલે વાત કરી હતી કે અત્યારે છે ઇલેક્ટ્રિક ગાડીઓ છે, ઘણી કંપનીઓએ લોન્ચ કરી છે. ઘણી કંપનીઓ અત્યારે જેને લોન્ચ કરી દીધી એને અગાઉથી શું કર્યું છે? એનું સંશોધન, બરાબર. તો કહેવાનો મતલબ બજાર સંશોધન કરવું પડે. અને સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહક વિશે માહિતી મેળવવામાં આવે. મિત્રો, ગ્રાહક વિશે માહિતી મેળવવી એટલે શું? તો કે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે, એ વસ્તુ કેટલી કિંમતે, મતલબ કેવી કિંમતે જોઈએ, કેવી ગુણવત્તા વાળી વસ્તુ જોઈએ છે, ક્યાં જોઈએ છે, કેવી રીતે જોઈએ છે. કેવી રીતે મતલબ અત્યારે ઘેર બેઠા વસ્તુઓ મંગાવવાનું પ્રમાણ વધી રહ્યું છે, ઓનલાઈન વ્યવસ્થા આવી એના કારણે, બરાબર. એટલે ઘેર બેઠા જ ઓર્ડર કરે ને ઘરે જ વસ્તુ આપી જાય. તો કેવી રીતે વસ્તુ મેળવવી છે, આ બધી બાબતો એટલે ગ્રાહકો વિશે શું થઈ? માહિતી, બરાબર. એટલે પહેલો મુદ્દો તમારે એમાં લખવાનો થાય કે માર્કેટિંગના કાર્યમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે, સૌથી પહેલું કાર્ય છે, જેમાં સરળ રીતે કહીએ તો ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. નેક્સ્ટ, બીજો મુદ્દો, કેવી માહિતી મેળવવાની છે? તો કે એમની પસંદગી. ગ્રાહકોને શું પસંદ છે, મતલબ કઈ વસ્તુ પસંદ છે. પસંદગી ઘણી બધી બાબતોમાં હોઈ શકે. આપણે અહીંયા માત્ર વસ્તુની પસંદગીની વાત કરીએ છીએ, બરાબર છે. એટલે ગ્રાહકો માટે પસંદગી, કઈ વસ્તુ એને ગમે છે, પસંદગી મતલબ ગમે છે, સિલેક્શન. પછી અભિરુચિ, એટલે કઈ વસ્તુમાં એને રસ છે, બરાબર. અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે. કોના વિશે માહિતી મેળવવામાં આવે? તો કે એની પસંદગી અને અભિરુચિ વિશે. ઓકે, નેક્સ્ટ આગળ મુદ્દો છે, જુઓ. વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોય. જો વર્તમાન સમય એટલે હાલના સમયની અંદર ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખી, આધાર કોના ઉપર છે? કોઈ વસ્તુનું વેચાણ થશે કે નહીં, આધાર કોના ઉપર? તો કે ભવિષ્ય. તો ભવિષ્યની માંગ કેટલી હશે એના આધારે શું કરવું પડે? ઉત્પાદન, બરાબર. તો વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોય ત્યારે એમાં કેટલાક જોખમો હોય. કેવા પ્રકારના જોખમો? તો એ આગળનો મુદ્દો છે, જુઓ. વેચાણ થશે કે નહીં, આ સૌથી પહેલું અને સૌથી મોટું જોખમ આ છે. માની લો ઘણી કંપનીઓ છે એને ઇલેક્ટ્રિક ગાડી બનાવી નાખી, પણ બનાવ્યા પછી એને સતત એક એ ડર હોય. શું? એ ગાડીનું વેચાણ થશે કે નહીં. મોબાઈલ ફોન બનાવતી કંપની છે, ફોન બનાવી નાખે છે, પછી સતત એને એક ડર હોય
કે પોતાની વસ્તુનું વેચાણ થશે કે નહીં. બરાબર. હવે એ વેચાણ થાય ક્યારે? વેચાણ થાય ક્યારે? તો આગળ જો એમાં જ આગળ કીધું છે કે ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં. વેચાણનો આધાર કોના ઉપર છે? ગ્રાહકને માલ પસંદ પડશે કે નહીં તેના ઉપર. મતલબ જો ગ્રાહકને વસ્તુ ગમશે તો એ ખરીદશે, વસ્તુ ગમશે જ નહીં તો એ ખરીદવાના છે. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ ફોન લેવા માટે આપણે ગયા, આપણને ફોન નથી ગમતો, કલર નથી ગમતો કે લુક વાઇઝ નથી ગમતો કે કંઈ પણ, ફોન નથી ગમતો તો આપણે લઈ લેશું, લઈ લઈએ, હાલો કેમ નથી ગમતો એટલે. થાય છે એવું? નહીં. તો શું કરવું પડે? તો કે પહેલા તો ગ્રાહકને માલ પસંદ પડશે તો જ ગ્રાહક વસ્તુઓ ખરીદશે અને તો જ ઉત્પાદકો છે એની વસ્તુનું શું થશે? વેચાણ. એટલે અહીંયા ઉપરનો મુદ્દો જુઓ, તમને ત્રીજો મુદ્દો એવો કીધો હતો ને કે વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ શું થવા લાગ્યું? મોટા પાયા પર ઉત્પાદન થતું હોય અને ત્યારે એમાં કેટલાક જોખમો છે. કેવા કેવા જોખમો? વેચાણ થશે કે નહીં, આ પહેલું જોખમ. બીજું, ગ્રાહકને માલ પસંદ પડશે કે નહીં વગેરે જેવા જોખમો છે એને દૂર કરવા હોય તો અગાઉથી એટલે કે પહેલાથી જ ગ્રાહકો વિશેની શું કરવી પડશે? માહિતી મેળવવી પડશે. શું કરવું પડે? માહિતી. શેને લગતી માહિતી? તો કે ગ્રાહકને કેવી વસ્તુ જોઈએ છે, કેવી ગુણવત્તા જોઈએ છે, કેવી રંગ, રૂપ, કદ, આકાર, વજન વાળી વસ્તુ જોઈએ છે, એના વિશે પહેલા માહિતી મેળવવી પડે છે. આગળનો મુદ્દો કીધો છે જુઓ, આના આધારે ભાવિ અનુમાન કરવામાં આવે, આના આધારે ભાવિ અંદાજ લગાવવામાં આવે અને માંગની કિંમત હરીફાઈ અંગેની પણ માહિતી મેળવી શકાય છે. બજારમાં વસ્તુની માંગ, બરાબર, માલની કિંમત છે, અહીંયા માંગ નહીં પણ માલની કિંમત અને હરીફાઈ અંગેની પણ શું કરી શકાય? તો કે માહિતી મેળવી શકાશે. બરાબર છે. તો આ માટે બીજું કીધું છે પ્રશ્નાવલી પદ્ધતિ અને નમૂના પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કીધો? પ્રશ્નાવલી પદ્ધતિ અને નમૂના પદ્ધતિનો ઉપયોગ થાય. પ્રશ્નાવલી પદ્ધતિ એટલે મેં તમને ગઈકાલે કીધું હતું, દિવ્ય ભાસ્કર પેપર જ્યારે લોન્ચ થયું ને તો એને પહેલા એક ફોર્મ બનાવેલું. એ ફોર્મ છે ઘરે ઘરે જઈને એને ફોર્મ ભર્યું. એમાં તો કે અમુક પ્રશ્નો હતા કે ગ્રાહકને કેવા પ્રકારનું પેપર, કેવા ન્યૂઝ વધારે વાંચવા ગમે છે, આ તે બરાબર. તો બ્લેક એન્ડ વ્હાઈટ પેપર વાંચવું ગમે કે રંગબેરંગી પેપર હોય તો એ ગમે. અંદર ઐશ્વર્યા રાય નો ફોટો છે એ બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય તો મજા આવે કે રંગબેરંગી ફોટો હોય તો વધારે મજા આવે? બરાબર છે. તો એના વિશેની શું કરવામાં આવી? માહિતી મેળવવામાં આવે. શું કરે? માહિતી. અને માહિતી મેળવવા માટે બે પદ્ધતિઓ લીધી. એક પ્રશ્નાવલી પદ્ધતિ, ગ્રાહકોને પ્રશ્નો પૂછવામાં આવે, કેવી વસ્તુ તમને પસંદ છે, કેટલી કિંમતે વસ્તુ ખરીદી શકો તમે, આ બધી માહિતી મેળવવામાં આવે. અને બીજું નમૂના પદ્ધતિ. નમૂના પદ્ધતિની અંદર ડાયરેક્ટ વસ્તુના સેમ્પલ તૈયાર કરી, નમૂના તૈયાર કરીને ઘરે ઘરે વસ્તુ પહોંચાડે. અમુક તમે જુઓ સેલ્સમેન હોય એ થેલો ભરીને આવ્યા હોય ઘરે, અમારી કંપની છે શેમ્પુ બનાવે છે કે પાવડર બનાવે છે કે ક્રીમ બનાવે છે, નમૂનાપ્રત વસ્તુ આપી જાય, એનો ઉપયોગ કરો અને પછી જો પસંદ પડે એ વસ્તુ તો આ નંબર એના ઉપર ફોન કરીને તમે મંગાવજો. મતલબ શું થયું? નમૂના પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઘરે ઘરે વસ્તુના નમૂનાઓ પહોંચાડવામાં આવે. રેડી? તો આ બજારીય સંશોધનની અંદર આટલા મુદ્દાઓ તમારે લખવાના થાય. કુલ 6 મુદ્દાઓ બજારીય સંશોધનમાં. કયું? સૌથી પહેલો મુદ્દો શું? તો કે માર્કેટિંગના કાર્યમાં બજારીય સંશોધન એ કેવું કાર્ય છે? તો કે પ્રથમ કાર્ય છે. જો બગાસા ખાઈ, જો કોણ છે એ? 12V1 ટોપી પહેરીને બેહી ગયો છે ભાઈ. અત્યારથી બગાસા આવવા મળ્યા તમને? હે, દાળ ભાત ઓછા ખાવાના થોડાક, હો તો વાંધો ઓછો આવે. બરાબર ને? હા, ગજેરા જો ને, પાર્થ ગજેરા ક્યારનો માથું હરખું કરે છે. માથું વળીને બેઠો હોય તો વાંધો ન આવે. ઓકે, હાલો જુઓ તો ફરીથી બજારીય સંશોધન, જેના અંદર સૌથી પહેલો મુદ્દો શું હતો? તો કે બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે. બીજું, આ પ્રક્રિયામાં ગ્રાહક વિશે માહિતી મેળવવામાં આવે છે. ગ્રાહક વિશે શું કરવામાં આવે? માહિતી મેળવવામાં આવે. ત્યાર પછી ત્રીજો મુદ્દો કીધો, વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોય ત્યારે એમાં કેટલાક જોખમો રહેલા હોય છે. આ ઉપરાંત કેવા જોખમો છે? તો કે વસ્તુનું વેચાણ થશે કે નહીં, ત્યાર પછી તો કે ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં વગેરે જેવા જોખમોને દૂર કરવા માટે ગ્રાહકો અંગે શું કરવી પડે? તો કે માહિતી મેળવવી પડે. એના આધારે ભાવિ અનુમાન કરી શકાય
અને માલની કિંમત અને હરીફાઈ વગેરે અંગે પણ માહિતી મેળવી શકાય. આ માટે બે પદ્ધતિઓ કીધી. બરાબર, કઈ પદ્ધતિઓ? તો કે પ્રશ્નાવલી પદ્ધતિ અને બીજી કીધી એ નમૂના પદ્ધતિ. રેડી? આગળ જોઈએ તો નેક્સ્ટ મુદ્દો છે, બીજો મુદ્દો શું છે? તો માલનું એકત્રીકરણ કરવું. બીજો મુદ્દો શું છે? માલનું એકત્રીકરણ. એકત્રીકરણ એટલે માલ એકઠો કરવો, માલ ભેગો કરવો. બરાબર, એને કહેવાય એકત્રીકરણ. ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય. બરાબર, જુદી જુદી જગ્યાએ. જો તમને અહીંયા નીચે 1 માર્ક્સ એવું આપી દીધું છે, મતલબ આ વ્યાખ્યા તમને પૂછી શકાય, વ્યાખ્યા તરીકે પૂછાય કે માલનું એકત્રીકરણ એટલે શું? 1 માર્ક્સ માટે વ્યાખ્યા તરીકે પૂછાય. અહીંયા બાજુમાં મેં લખી દીધું છે 1 માર્ક્સ માટે. બરાબર, વીએસક્યુ તરીકે પૂછી શકાય. વિભાગ બી વીએસક્યુ તરીકે 1 માર્ક્સ માટે પૂછી શકાય કે માલનું એકત્રીકરણ કોને કહેવાય? તો ઘણીવાર જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો માલ છે એને કોઈ મધ્યસ્થ સ્થળે એકઠો કરવામાં આવે અને જેને માલનું એકત્રીકરણ કહેવાય છે. વ્યાખ્યા શું છે? માલનું એકત્રીકરણ એટલે શું? જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો માલ. મતલબ અમુક વસ્તુ છે એ માની લો કે અમદાવાદની અંદર ઉત્પાદન થતું હોય, અમુક વસ્તુનું વડોદરામાં ઉત્પાદન થતું હોય, તો અમુક વસ્તુ છે એનું મુંબઈની અંદર ઉત્પાદન થતું હોય. તો આ બધા માટે સેન્ટર કોણ થાય? તો કે સુરત, કામરેજ. ત્યાં તો કે બધી વસ્તુ ત્યાં ભેગી કરો. મધ્યસ્થ સ્થળે, મધ્યસ્થ સ્થળ એટલે બધાને નજીક થવું જોઈએ. માની લો મુંબઈ થી અમદાવાદ લઈ જશે માલ તો એને દૂર થશે, અમદાવાદ થી મુંબઈ લઈ જાય તો એને દૂર થાય. તો સુરતમાં બધો માલ ભેગો કરો. ઉત્પાદન ભલે ગમે ત્યાં જુદી જુદી જગ્યાએ કરે, ત્યાંથી સુરતમાં ભેગું કરો એટલે મધ્યસ્થ સ્થળ થઈ ગયું. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ ઉત્પાદિત થતો માલ હોય એને મધ્યસ્થ સ્થળે એકઠો કરવામાં આવે, મધ્ય જગ્યાએ ભેગું કરવામાં આવે તો એને શું કહેવાય? માલનું એકત્રીકરણ. મિત્રો અહીંયા વ્યાખ્યાને ટીક કરી દેજો. બરાબર, વ્યાખ્યાને નીચે અંડરલાઈન કરી દેજો. અંડરલાઈન કરવાની છે. માલનું એકત્રીકરણ કોને કહેવાય? એકત્રીકરણ એટલે શું? તો ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય ત્યારે માલને કોઈ મધ્યસ્થ સ્થળે એકઠો કરવામાં આવે તો જેને શું કહેવાય? માલનું એકત્રીકરણ કહેવાય. ઓકે, આગળ નેક્સ્ટ મુદ્દો આવી ગયો. જુઓ, કેટલીક વાર ઉત્પાદકો છૂટા છવાયા હોય. એકત્રીકરણ શા માટે કરવું પડે? તો કે ઉત્પાદકો છૂટા છવાયા હોય, મતલબ ઉત્પાદન કરવા વાળા વ્યક્તિ છે ને એ અલગ અલગ જગ્યાએ છૂટક છૂટક જગ્યાએ છૂટક વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય. બીજું કીધું વસ્તુનું ઉત્પાદન મોસમી હોય. મોસમી ઉત્પાદનનો મતલબ શું? મોસમી ઉત્પાદન એટલે અમુક ચોક્કસ ઋતુમાં જ અમુક વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો એને કેવું ઉત્પાદન કહેવાય? મોસમી ઉત્પાદન. બરાબર છે, ઉત્પાદન મોસમમાં થતું હોય, ચોક્કસ ઋતુમાં. શેરડી છે એ ચોક્કસ ઋતુમાં જ એનો પાક વધારે પુષ્કળ પ્રમાણમાં, બરાબર, તો ત્યારે ગોળ ખાંડ છે એનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય અને પછી એનો સંગ્રહ કરીને આખા વર્ષ માટે એનું શું થાય છે? વેચાણ. બરાબર, તો ઉત્પાદન છે અમુક મોસમમાં થતું હોય ત્યારે પછી નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય. શું કરવું પડતું હોય? નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી પડતી હોય. પ્રક્રિયા કેવા પ્રકારની? તો કે એનું પેકિંગ કરવાનું હોય, બરાબર, પછી એનું એસોર્ટિંગ કરવાનું હોય. તો આ ઉત્પાદિત થયેલ વસ્તુ છે એના ઉપર પ્રક્રિયા કરવાની હોય તો ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. તમને અહીંયા પ્રશ્ન તરીકે એવું પૂછી શકાય કે માલનું એકત્રીકરણ ક્યારે કરવામાં આવે છે? એકત્રીકરણ ક્યારે? તો કે કેટલીક વાર ઉત્પાદકો કેવા હોય? છૂટા છવાયા. વસ્તુનું ઉત્પાદન મોસમી હોય. નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે શું કરવું પડે? માલનું એકત્રીકરણ કરવું પડે છે. બરાબર છે. આગળ જોઈએ તો ત્રીજો મુદ્દો. જો આપણે બે મુદ્દાઓ જોઈ ગયા. બે મુદ્દાઓ તારી સ્ક્રીન ઉપર આવશે, હમણાં આવી ગયા હશે. બરાબર, બે મુદ્દાઓ જોઈ ગયા. કયા? તો કે બજારીય સંશોધન અને બીજો મુદ્દો માલનું એકત્રીકરણ કરવું. રેડી? આ બે મુદ્દાઓ જોઈ ગયા. હવે નેક્સ્ટ ત્રીજો મુદ્દો છે. શું છે? માલને વપરાશ લાયક બનાવવું. શું કરવું? માલને વપરાશ લાયક બનાવવો. જો એમાં પહેલો મુદ્દો, જો અહીંયા થોડું આપણે સ્પીડમાં જોશું એટલા માટે કે આ મુદ્દાઓ તમારા માટે બહુ અગત્યના નથી. અગત્યનું શું છે? ફક્ત મેઇન મુદ્દાઓ જે ચાવી પરથી તમારે યાદ રાખવાના છે. કારણ કે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમારા 15 મુદ્દા લખવાના થાય, પણ 5 માર્ક્સનો પ્રશ્ન આમાં છે નહીં એટલે આ મુદ્દા લખવાની કોઈ જરૂર નથી. મેઇન મુદ્દાઓ તમારે ખાસ પાકા કરવાના છે. બરાબર? તો ત્રીજો મુદ્દો જોઈએ, માલને વપરાશ લાયક બનાવવો. ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે શું કરવું પડે? જરૂરી એવી પ્રક્રિયા કરવી પડે.
બરાબર, વપરાશ યોગ્ય બનાવવું હોય તો એના માટે જરૂરી પ્રક્રિયા. આ પ્રક્રિયા ક્યાં કરવામાં આવે? તો કે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે. જ્યાં કાચા માલનો શું થતો હોય? સંગ્રહ. ત્યાં પ્રક્રિયા કરવાની. માલને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો એની બજાર કિંમતમાં શું થાય? તો કે વધારો. સીધી વાત છે. દાખલા તરીકે કપાસ છે તો કપાસની કિંમત હોય એના કરતા કપડાની કિંમત છે કેવી હશે? વધારે. સિમ્પલ વસ્તુ છે ને. કેમ? કપાસમાંથી રૂ બને, રૂમાંથી દોરા બને, પછી કાપડ બને ને એમાંથી કપડા બને. ડાયરેક્ટ કપાસ છે ને પહેરી શકાય નહીં. બરાબર, એમ થોડુંક વિચારવા જઈએ તો એ ઓકવર્ડ લાગશે. બરાબર છે. પણ તો કપાસની કિંમત છે એ ઓછી હોય, પણ એની જગ્યાએ એક કપડું તમે એક જોડ કપડા લેવા જાઓ, બરાબર, તો એની કિંમત છે એ કપાસના 1 મણ કપાસની કિંમત કરતા ડબલ કિંમત એક જોડ કપડાની કિંમત છે. બરાબર ને? કેમ? કારણ કે જેમ માલ વપરાશ યોગ્ય બને ને એમ એની બજાર કિંમતમાં શું થાય? વધારો. જ્યાં સુધી કપાસ હોય ત્યાં સુધી એની કિંમત 1000-1200 રૂપિયા સુધીની હોય. 1 મણ કપાસ, 20 કિલો કપાસની. બરાબર, એ સમજી લો એમાંથી દોરા બને એટલે એની કિંમત વધી જાય. ઈ દોરામાંથી પાછું કાપડ બને એટલે પાછી એની કિંમત વધી જાય. અને ઈ કાપડમાંથી કપડા બનશે એટલે પાછી એની કિંમત વધી જાય. ટૂંકમાં કોઈ પણ વસ્તુ જેમ જેમ વપરાશ યોગ્ય બનતી જાય ને એમ એની કિંમતમાં શું થતું જાય છે? વધારો. રેડી? ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે તે જોવું જરૂરી છે. હવે આપણે ફેરફાર કરીએ છીએ, માલને વપરાશ યોગ્ય બનાવવું, પણ કેવી રીતે? તો કે જેવી વસ્તુ ગ્રાહકને જોઈએ છે. અત્યારે ખાદીનું કાપડ છે એ પહેલા મોટા પ્રમાણમાં શરૂઆત ત્યાંથી ખાદીથી જ થયેલી, પણ અત્યારે ખાદી કરતા જીન્સ છે, જીન્સની અંદર વિવિધ પ્રકારની વેરાયટી આવી. તો હવે લોકોની જરૂરિયાત એ છે તો હવે એવી વસ્તુનું ઉત્પાદન કરવું પડશે. નો ડાઉટ અમુક ઉંમર ઉપરના વ્યક્તિ હોય તો એને હજી ખાદીનું કાપડ ગમશે, ચાલશે, પણ યંગ જનરેશન છે એના માટે ખાદી ચાલશે નહીં. એને શું જોશે? જીન્સ, નેરો, બલૂન, હેલિકોપ્ટર, વિમાન, પેન્સિલ, રબર, આવું બધું જોવે ને. બરાબર છે. તો મુદ્દો અહીંયા એ છે ગ્રાહકની જે જરૂરિયાત હોય ને એ પ્રકારની એના ઉપર પ્રક્રિયા કરવી જોઈએ. દાખલા તરીકે અહીં કીધું છે અનાજની સાફ સુફી કરવી, ફળોને પકાવવા. જો ફળ કાચા ફળ હોય ત્યાં સુધી એની કિંમત કેવી હશે? ઓછી. પકાવવામાં આવે પછી, પાકી જાય પછી એની કિંમતમાં શું થઈ જાય? વધારો. અનાજ છે અને સાફ સુફી કર્યા વગરનું અનાજ હોય ત્યારે એની કિંમત ઓછી હશે. સાફ સુફ થઈ જાય પછી એની કિંમત કેવી થશે? વધી જશે. સાફ સુફ થઈ જાય પછી કિંમત વધે. એમાંથી પછી એનો આટો, લોટ બનાવવામાં આવે, લોટમાંથી વિવિધ વસ્તુ બને, બ્રેડ, બિસ્કિટ, આ તે, તો પાછી એની કિંમત વધે છે. ટૂંકમાં જેમ વસ્તુ વપરાશ યોગ્ય બને એની કિંમતમાં શું થતું જાય છે? વધારો. બરાબર છે. તો અહીંયા આ મુદ્દાઓ થયા. માલને વપરાશ લાયક બનાવવો. એમાં પહેલો મુદ્દો શું કીધો? ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે. માલ વપરાશ યોગ્ય બને તો એનાથી એની બજાર કિંમતમાં શું થાય? વધારો. ગ્રાહકની જરૂરિયાત મુજબ આ પ્રક્રિયા કરવી જોઈએ. અને ઉદાહરણ તરીકે કીધું છે કે અનાજની સાફ સુફી કરવી, ફળોને પકાવવા વગેરે. બરાબર છે. નેક્સ્ટ એના પછી મુદ્દો નંબર 4 છે. જુઓ મિત્રો શું કીધું છે? મુદ્દો 4, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. શું કરવું? પ્રમાણીકરણ અને વર્ગીકરણ. ઓકે, જોઈએ આગળ એમાં કીધું છે કે માલનું પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ એના ધારા ધોરણો નક્કી કરવામાં આવે. પ્રમાણીકરણ એટલે શું? એનું પ્રમાણ નક્કી થાય. દાખલા તરીકે ફોન બનાવવો છે તો ફોન માટે પહેલા એનું પ્રમાણીકરણ નક્કી થાય. કેવો આકાર, કેવું કદ, કેટલું વજન, ઇન્ટરનલ મેમરી કેટલી, રેમ, રોમ, બરાબર, કેમેરાની ક્લિયરિટી, આ બધું એનું શું થયું? તો કે પ્રમાણીકરણ થાય. શું થાય? એનું પ્રમાણીકરણ. પ્રમાણીકરણનો મતલબ એનું પ્રમાણ નક્કી કરવું, માપ નક્કી કરવું, એને કહેવાય પ્રમાણીકરણ. તો માલનું પ્રમાણીકરણ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ એના ધારા ધોરણો નક્કી થાય છે. આ ધારા ધોરણોમાં જુઓ તમને બીજો મુદ્દો કહી દીધો કે માલ માટેના ધારા ધોરણો કયા હોઈ શકે? તો કે કદ, રૂપ, ગંધ, સ્વાદ, પોષક તત્વો. જો અહીંયા તમને એમ કીધું છે કે મોબાઈલ ફોન છે એમાં ગંધ ક્યાં આવવાની, એમાં સ્વાદ ક્યાં આવવાનો? પણ એ તો ફોનમાં નથી આવવાનો. તમે ક્લાસ ઉપર આવતા તો અમે માર્ક કરતા ઘણી વાર કે અમુક સેનિટાઈઝર હાથમાં લઈને તો અમુકને એ સેનિટાઈઝર છે એની સ્મેલ ગમે નહીં એટલે મોઢું બગાડે. શું થયું? ગંધ છે, ગંધ ન ગમે. અમુક એવી વસ્તુ હોય, ખાણીપીણીની વસ્તુ હોય, એનો સ્વાદ
એમાં સ્વાદ જોવાનો, એમાં ગંધ જોવાની હોય, પોષક તત્વો. એટલે દરેક વસ્તુ માટેનું પ્રમાણીકરણ કેવું હોય તો કે અલગ અલગ હોય. બરાબર છે? પ્રમાણીકરણ બધામાં કેવું હોય? અલગ અલગ. એટલે માલ માટેના ધારાધોરણો જેમાં કદ, રૂપ, ગંધ, સ્વાદ, પોષક તત્વો, ગુણવત્તા, આ બધું એનું પ્રમાણીકરણની અંદર આવી શકે. કેટલીક પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ જરૂરી બનતું હોય. વર્ગીકરણનું કાર્ય છે એ પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે. અમુક એવી વસ્તુ હોય કે જેમાં સરકારી પ્રમાણીકરણ આગળ આવશે એટલે આપણે ભણશું હજી. વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે. વર્ગીકરણ એટલે વિભાજન, વહેંચણી કરવી. એ કોની સાથે થાય તો કે પ્રમાણીકરણની સાથે. અને બીજું કીધું છે વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તા વાળો માલ અલગ અલગ રીતે શું કરવામાં આવે? વર્ગીકૃત. અલગ અલગ ગુણવત્તા હોય. 5,000 ની કિંમતનો ફોન હોય તો એને અલગ રાખવામાં આવશે. 50,000 ની કિંમતનો ફોન હોય તો એ અલગ હશે. કાપડની અંદર એવું જ છે. તમે જુઓ 2,000 ની કિંમતની જોડ આવશે, 5,000 ની કિંમતની જોડ આવે. બરાબર? તો એ કાપડમાં ફરક છે, મટીરિયલમાં ફરક છે. તો એને અલગ અલગ રીતે શું કરવામાં આવશે? વર્ગીકૃત. બરાબર છે? એટલે વર્ગીકરણ થાય અને તેથી એના માલના વર્ગની કિંમત નક્કી થાય છે. વર્ગીકરણ થાય ને એના આધારે એની કિંમત નક્કી થાય. અને ગ્રાહકો પાસેથી આ શા માટે આવું કરવામાં આવે? વર્ગીકરણ શા માટે? તો કે ગ્રાહક પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય. કેમ? બધી જ વસ્તુની ગુણવત્તા એક સરખી નથી. બરાબર? તો ગુણવત્તા એક સરખી નથી તો એનું વર્ગીકરણ અલગ અલગ રીતે કર્યું છે. તો જેની ગુણવત્તા ઓછી હશે એની સ્વાભાવિક છે કે એની કિંમત એ ગ્રાહક પાસેથી કેવી લેવી પડશે? ઓછી. ગુણવત્તા વધારે હશે તો એની કિંમત એ કેવી લેવામાં આવશે? વધારે. બરાબર? એટલે વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તા વાળો માલ છે એ અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એના આધારે માલના વર્ગની કિંમત નક્કી થાય છે. જેના કારણે આ બધું શા માટે થાય તો કે ગ્રાહક પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય. આ માટે આ કરવામાં આવે છે. બરાબર? અને માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કારણે ગ્રાહક પાસેથી ગ્રાહકનો પેદાશની ગુણવત્તા પરનો વિશ્વાસ કેવો થાય? વધી જાય. વર્ગીકરણ અને પ્રમાણીકરણના કારણે સમજો સોની કંપની માટે છે, સોની કંપનીનું ટીવી કોઈ લેવા જાય તો સ્વાભાવિક છે કે અન્ય કંપની કરતા 2-3 હજાર રૂપિયા એના અલગથી વધારે આપવા માટે લોકો તૈયાર થાય છે. કેમ? કારણ કે લોકોને એની ગુણવત્તા વિશેનો ખ્યાલ છે. ગ્રાહકને એની પેદાશ વિશેની શું છે? ખબર છે. બરાબર? એટલે અહીંયા ગ્રાહકનો એના પરનો વિશ્વાસ કેવો હોય? વધારે. વર્ગીકરણ અને પ્રમાણીકરણના કારણે ગ્રાહકનો પેદાશની ગુણવત્તા પરનો વિશ્વાસ વધી જાય છે. બરાબર? આગળ મુદ્દો છે જુઓ એમાં કીધું છે ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ. તમને પ્રશ્ન પૂછાય 1 માર્ક્સ માટે, નોંધ કરી દેજો. ખાસ અગત્યનો પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કોણ કરે છે? તો કે કેન્દ્ર સરકારનું બજાર ખાતું. ખેત પેદાશોનું વર્ગીકરણ કોણ કરે છે? કેન્દ્ર સરકારનું બજાર ખાતું. અને બીજો પ્રશ્ન એવો પૂછાય કે ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કોણ કરે છે? તો કે BIS, ભારતીય પ્રમાણ સંસ્થા. કોણ? BIS. અહીંયા તમને બે રીતે પ્રશ્ન પૂછાય આ બીજા મુદ્દા માટે. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કોણ કરે છે? તો એનો જવાબ એવો આવી શકે કે ભારતીય પ્રમાણ સંસ્થા BIS. બીજો પ્રશ્ન તમને અહીંયા એવો પૂછવામાં આવે કે BIS નું પૂરું નામ જણાવો. BIS નું પૂરું નામ જણાવો. તો BIS નું પૂરું નામ શું છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આ શું છે? BIS નું ફૂલ ફોર્મ છે. બરાબર? હવે આ BIS શું કરે છે? BIS દાખલા તરીકે ગોલ્ડ છે, ગોલ્ડ સોનું. બરાબર? તો એની કેટેગરી છે એ BIS ઉપરથી આ કોઈ નક્કી કરે છે. તમને ખ્યાલ હોય તો હું તમને એક સિમ્બોલ બતાવું. આ ટાઈપનો સિમ્બોલ તમે જોયો હશે ઘણી જગ્યાએ. બરાબર છે? તો આ નક્કી કરવાનું કામ, આ ગોલ્ડ કેટલા કેરેટ ગોલ્ડ છે આના પરથી જાણી શકાય. રાઈટ? તો આ કોણ નક્કી કરે છે? તો કે BIS. આપણે આગળ એક મુદ્દો જોઈ ગયા હતા ને, મેં તમને કીધું હતું વચ્ચે. કયો મુદ્દો? તો કે સરકારી પ્રમાણીકરણ થતું. તો આ વસ્તુ જે છે આમાં શું થાય? સરકારી પ્રમાણીકરણ થાય. પછી તમે જુઓ ખાદ્ય પદાર્થની વસ્તુઓ હોય તો એના માટે ફસાઈ કરીને છે, FSSAI કરીને છે. બરાબર? તો એ શું થયું? સરકારી પ્રમાણીકરણ. ગવર્મેન્ટ નક્કી કરે છે કે તમારી ગુણવત્તા છે વસ્તુની આવી હોવી જોઈએ. એટલે અમુક એવી વસ્તુઓ હોય કે જેના અંદર સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી હોય. બરાબર? તો આ મુદ્દો થયો. ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ જો પૂછવામાં આવે
તો કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કરવામાં આવે તો એ ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કોણ કરે છે? ભારતીય પ્રમાણ સંસ્થા BIS. અને BIS નો જો ફૂલ ફોર્મ પૂછવામાં આવે એ પણ 1 માર્ક્સ માટે પૂછી શકાય તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ઓકે, આગળ મુદ્દો છે માલ પર નિશાની કરવી, બરાબર. પણ હવે મારી સામે ડોલર સાહેબ બેસી ગયા છે ક્યારના આવીને, બરાબર છે. એટલે અહીંયા આપણે 5-7 મિનિટનો આપણે બ્રેક લેશું અને ફરીથી આગળ નેક્સ્ટ ઇંગ્લિશ વિષયનો લેક્ચર છે તમારો સ્ટાર્ટ થશે, બરાબર. તો આજનો આટલા 4 મુદ્દાઓ છે, 4 મુદ્દાઓ અને સાથે તમારા જે મેઇન મુદ્દાઓ છે એને તમારે કમ્પ્લીટ કરવાના છે. થેન્ક યુ વેરી મચ. તમારે